जीवन योग जीवन योग जीवन योग जीवन योग धर्म अर्थ के काम मोक्ष नो मार्ग छे आयोग धर्म अर्थ के काम मोक्ष नो मार्ग छे आयोग चित्त ની ચંચળતા અહીં ટળે મનને મોટી શાતા મળે અંતર આનંદ ઉપજે જ્યારે દૂર થાય ભવરો જીવન યોગ જીવન યોગ જીવન યોગ જીવન યોગ. નમસ્કાર દર્શક મિત્રો, આપણી સંસ્કૃતિ આપણી ઓળખ એટલે ડીડી ગિરનાર. દૂરદર્શનના આ જીવન યોગ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મિત્રો, સ્વાસ્થ્ય એ આપણી સાચી સમૃદ્ધિ છે અને બધા જ સદ્ગુણોનો પાયો છે. આરોગ્ય વગરનું જીવન એ જીવન નથી, એ પ્રમાદ, પીડા અને અર્ધ મૃત્યુરૂપ છે. નબળા આરોગ્યવાળી વ્યક્તિએ સહન પણ ખૂબ કરવું પડતું હોય છે, જ્યારે તંદુરસ્ત વ્યક્તિ માટે જીવન આશામય હોય છે અને તે યોગથી સંભાવી શકે. તો મિત્રો, આજે આપણે ડાયાબિટીસના રોગીઓને યોગ કેવી રીતે સહાયભૂત નીવડી શકે તે વિષયમાં જાણીશું. આપણું સદભાગ્ય છે કે આજે આપણી વચ્ચે શિવાનંદ આશ્રમ અમદાવાદના પરમ અધ્યક્ષ યોગાચાર્ય પરમ પૂજ્ય સ્વામી શ્રી અધ્યાત્માનંદજી મહારાજ ઉપસ્થિત છે. સ્વામીજી પ્રણામ. પ્રણામમાં પ્રણામ. આપનું સ્વાગત છે. ધન્યવાદ. સ્વામીજી, આજે ડાયાબિટીસનો રોગ વ્યાપક માત્રામાં જોવા મળે છે જી. અને એની એક બીક પણ એવી પેસી ગઈ છે કે કોઈ વ્યક્તિ કંઈક ગળું ખાવા જાય ને તો કોઈને કોઈ ટોકશે જ, ખાતો નહીં, ડાયાબિટીસ થશે. તો આ ડાયાબિટીસ શું છે, એ થવાના કારણ અને લક્ષણો કયા એના? આપણું આ જે શરીર છે ને એક યંત્ર છે. આપણે એરોપ્લેન ચલાવવો હોય તો એમાં પેટ્રોલ જોઈએ. કાર પહેલાં પેટ્રોલથી ચાલતી હતી, પછી ડીઝલથી ચાલવા લાગી, પછી તો આ બાયોલોજિકલ જે સિસ્ટમ છે એનાથી ચાલવા લાગી. હવે તો સોલાર સિસ્ટમમાં પણ કાર ચાલે છે. એટલે સાયકલને ચલાવવાની હોય તો એમાં હવા હોવી જોઈએ ને પગ મારવો જોઈએ. એન્જિનને ચલાવવા માટે પહેલાં કોલસા નાખતા હતા, ઈંધણ જેને કહેવાય, ઈંધણ શબ્દ છે. અને પછી હવે ડીઝલથી ચાલતું તો ઇલેક્ટ્રિકથી ચાલે છે. આ શરીર છે, એની અન્ને ચલાવવા માટે આપણા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, શ્રવણની કળા છે, આંખથી જોવાનું છે, કે ત્વચાનું સૌંદર્ય છે, કે જીભનો સ્વાદ છે, નાકની ઘ્રાણ શક્તિ છે. તો આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ જે 5 તન્માત્રાઓમાં 5 ઇન્દ્રિયો કાર્ય કરે છે. આપણી 5 કર્મેન્દ્રિય છે, 5 જ્ઞાનેન્દ્રિય છે. કર્મેન્દ્રિય જે છે તે બંને હાથ, બંને પગ, જીભ એટલે બોલવાનું, મળમૂત્રના સ્થાન, અને જે જ્ઞાનેન્દ્રિય છે તે આપણી આંખો, આપણા કાન, આપણું નાક છે તે સૂંઘવાનું, જીભ અને ત્વચા. આ બધું જે કામ કરે છે એના સિવાય પ્રાણ, અપાન, ઉદાન, વ્યાન, સમાન, તો પંચ પ્રાણ, પંચ કર્મેન્દ્રિય, પંચ જ્ઞાનેન્દ્રિય, આ બધાનું જે કામ ચાલે છે એનું ઈંધણ શું? એનું ઈંધણ આ જ છે, જેને આપણે ગુજરાતીમાં કહીએ સાકર વધી ગઈ છે. અંગ્રેજીમાં કહે છે કે ગ્લુકોઝ વધ્યો છે. આપણા શરીરમાં પેનક્રિયાઝ નામની એક ગ્રંથિ છે. આ પેનક્રિયાઝ જે ગ્રંથિ છે એમાંથી જે સિક્રિઝન આવે છે, ડાયાબિટીસ સિક્રિશન, એને શું કહેવાય છે કે પેનક્રિયાઝનું સિક્રિશન, પાચક રસ. તો એ પાચક રસથી આપણું ખોરાક છે ખાવાનું પચે, પરંતુ શરીરની ઉર્જા એનાથી છે. એ વધી જાય તે પણ બરાબર નહીં, ઓછું થાય તે પણ બરાબર નહીં. સાધારણ વ્યક્તિને ખાધા વગર 80, 90, 100 સુધી બરાબર છે. ખાધા પછી 120 થી 140 બરાબર છે. પણ જો ખાધા વગર 100, 120 હોય અને ખાધા પછી 140 બોર્ડર લાઈન કહેવાય. બહુ બધા મહાપુરુષો હોય છે, એમનું તો ફાસ્ટિંગ સુગર જ 350, 400 હોય, અને આઈસ્ક્રીમ છતાં 2-3 ખાઈ લે અને 550, 600 એનું સુગર રહે, પણ બિંદાસ એમ કે છે સ્વામીજી
મરના તો સબકો એ ફિર ખાતે પીતે ક્યો નહીં મરેંગે. પણ તમે જ્યારે આપણી સુગર વધી જાય છે ત્યારે સૌથી પહેલાં શરીરની અંદર શિથિલતા આવે છે. શરીરના અંદરનું ચૈતન્ય હણાતું જાય છે. ચહેરાનું ઉપરથી નૂર ચાલી જાય છે. એટલું માત્ર નથી, પેશાબ છે એની અંદર પણ સુગર આવે. બ્લડમાં તો હોય, એ બંનેમાં આવે. અને આ ડાયાબિટીસ છે એ હાર્ટના ઉપર અસર કરે છે, એ બ્લડ પ્રેશરના ઉપર અસર કરે છે. બ્લડ પ્રેશર વધ્યું હોય તો એનાથી પણ ડાયાબિટીસ થાય છે. ડાયાબિટીસ છે એની અસર કિડની ઉપર પણ થાય છે, લીવર ઉપર પણ થાય છે. ડાયાબિટીસની અસર આપણા હાર્ટ પર પણ થાય છે. ડાયાબિટીસના કારણે કોલેસ્ટ્રોલ પણ વધે છે. ડાયાબિટીસથી આપણા લિપિડ્સ કાઉન્ટ પણ વધી જાય છે. પણ એનાથી ડરી જવું ન જોઈએ. પરમ ભાગવદીય પુણ્ય શ્લોક, પરમાત્મા સ્વરૂપ ભારતનું એક નરપુંગવ રત્ન સ્વામી વિવેકાનંદજીને પણ ડાયાબિટીસ હતો. મદન મોહન માલવિયાજીને પણ હતો. બ્યુટી ક્વીન થઈ મેરિલિન મનરો, તેને પણ હતો. હવે ડાયાબિટીસ છે એની તમને જો જાણ થાય અને નિયંત્રણ કરો એટલે બધું બરાબર છે. કમસે કમ કંઈ કરીએ તો ખરા. હા સ્વામીજી, તેમાં કયા આસનો થઈ જો શકે? સૌથી પહેલું છે એ આપણે આપણા મિત્રોને ઉભેલા જોયા છે. જો એ બંને મોટી ઉંમરના મિત્રોને આપણે લાવ્યા કે આપણા દર્શક મિત્રોને એમ ન થાય કે નાના નાના છોકરાઓથી આસન થાય, મોટાથી કેમ થાય. અરે અમારા યોગના વર્ગની અંદર 80, 90, 94, 95 વર્ષની ઉંમરના લોકો પરદેશના નહીં, દેશના પણ તો પણ આવતા હોય છે. અને 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ સુધી આવ્યા કરે અને નવી તાજગીનો અનુભવ કરતા હોય છે. આપણે ઉભેલા છીએ બંને મિત્રો, એડીને પંજા જોડેલા છે. આપણે શંખ પ્રક્ષાલનની ક્રિયા વિશે પછી વાત કરશું. એના માટેના 5 જે આસનો છે તેની વાત કરીએ છીએ આપણે. ડાબા પગને ડાબી તરફ 1 ફૂટ દૂર લાવો. ઓમ. બંને હાથની આંગળીઓને ક્લચ કરીને માથા ઉપર રાખો. ઓમ. હવે પગના પંજા ઉપર ઊભા રહેવાનું, એડીને ઉપર ખેંચવાની, હાથને ખૂબ ઊંચા લઈ જવાના. હાથ ઉપર લઈ જાઓ ત્યારે હાથની હથેળી ચત્તે કરવાની. ઓમ. 5 જે પ્રક્રિયા છે શંખ પ્રક્ષાલનની, એનું આ પહેલું ચરણ, એને તાડાસન કહેવામાં આવે છે. ડાઉન. ઓમ. ફરીથી અપ. ઓમ. ડાઉન. ઓમ. ફરીથી અપ. ઓમ. ડાઉન. ફરીથી અપ. ઓમ. ઉપર જઈએ ત્યારે પંજાના બળ પર એડી ઊંચી કરવાની, હાથ સીધા. ડાઉન. ઓમ. ફરીથી અપ. ઓમ. ડાઉન. ઓમ. હવે હાથને ઊંચા રાખો. આપણે તિર્યક તાડાસન કરીએ. બંને હાથ ઉપર. ઓમ. પેલા ડાબી તરફ ઝૂકવાનું, સાઈડમાં ઝૂકવાનું છે, આગળ નહીં. જો ભાઈ આ તમે જુઓ છો ને મારા હાથ કેમ છે, આપણે આને સાઈડ કહેવાય. પણ અહીંયાથી તમે આમ ઝૂકો તો એને આગળ કહેવાય. મોટા ભાગે લોકો આગળ ઝૂકતા હોય છે, એમ નહીં, એને સાઈડમાં જ ઝૂકવાનું છે. ડાબી તરફ. ઓમ. 1. જમણી તરફ. ઓમ. 2. ડાબી તરફ. 3. ઓમ. 4. જમણી તરફ. ઓમ. 5. ઓમ. હળવું હળવું ઘાઈ ન કહો, ઘણો ભાઈ ઝૂકો. જમણી તરફ. ઓમ. હાથ ઉપર. ઓમ. હવે હાથ સાઈડમાંથી નીચે લાવો. ઓમ. આનંદ તમે પાછળ ફરી જાઓ. ઓમ. ત્રીજું જે છે કટી ચક્રાસન, એમાં પેલા ડાબા હાથની જમણા ખભા પર રાખીએ
ઓમ. આપણે બંને તરફ જોઈએ છે. હવે જમણા હાથની મુઠ્ઠી વાળી અને કરોડરજ્જુ જ્યાં પૂરી થાય ત્યાં મૂકવાનું. ઓમ. અને હવે આપણે જમણી તરફથી ટ્વિસ્ટ કરી અને પાછળની એડીઓને જોવાનું છે. ઓમ. રિવર્સ. ઓમ. 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 જો આપણે જ્યારે ડાબા હાથને જમણા ખભા પર મૂકીએ અને જમણો હાથ કમરમાં નીચે આવે ત્યારે આપણે જમણી તરફથી ફરીએ છીએ. રિવર્સમાં હાથ પણ ફરી જાય છે ત્યારે જમણો હાથ ડાબે ખભે આવે છે અને ડાબો હાથ પાછળ કમરમાં નીચે આવે છે. ઓમ. આર્મ્સ ડાઉન. હવે અશ્વસંચાલન ક્રિયા કરીએ. ચહેરા સામે, પગ પાછળ, હાથ જમીન પર. ઓમ. અશ્વસંચાલન ક્રિયા એ ચોથી પ્રક્રિયા છે. બંને હાથ જમીન પર છે. બંને પગના પંજા ઉપર શરીરને રાખ્યું એડી ઉપર જશે. ઘૂંટણ કે ઢીંચણ જમીન પર છે. ઢીંચણથી ઉપરનું શરીર ઉચકાયેલું છે. હવે ડાબી તરફ ફરીને બંને એડીઓને જોવાનું, ટ્વિસ્ટ કરીને. એબ્ડોમનને ટ્વિસ્ટ કરવાનું, પેટને ટ્વિસ્ટ કરો, પેટને વાળવાનું છે, આખું ફરી જવાનું છે, વળાંક લેવાનું છે. ઓમ. ડાબી તરફથી જમણી તરફથી. ઓમ. કેટલું સુંદર ધીરે ધીરે કરે છે. હડબડીઓ નહીં. જે યોગનો અભ્યાસ એટલે કુદાકૂદ નથી ના, શાંત. ઓમ. અને છેલ્લે હવે ઉદર આકર્ષણ ક્રિયા કરીએ. ઓમ. સામેની તરફ ફરીને બેસી જાઓ. ઓમ. બંને પગ છે. જેવી રીતે આપણે દેશી પદ્ધતિમાં શૌચાલયમાં બેઠા તેમ બંને પંજાને એડી જમીન પર, હાથથી પકડવાનું. હવે ડાબા ઘૂંટણને જમણા પગના અંગૂઠા પાસે લાવો. ઓમ. અને જમણા ઘૂંટણને પેટમાં દબાવવાનું. રિવર્સ. ઓમ. રિલેક્સ રાખો ને, તકલીફ શું થાય છે? ઓમ. ઉદરાકર્ષણ ક્રિયા. આ 5 આપણે જે જોઈએ ફરી એક વખત. ઓમ. એ 5 પ્રક્રિયા છે. દરેકને 8-8 વખત કરવાની. 4, બીજી તરફ 4 અને તેની સાથે સાથે ગરમ પાણી 9 સેકું પીતા જઈએ. 2 ગ્લાસ એક્સરસાઇઝ એની વાતો કરીએ. એના પહેલા એક થોડો વિરામ લેવો જોઈએ. ઓમ. મિત્રો, ડાયાબિટીસમાં કયા આસનો થઈ શકે તે આપણે જોયું અને હજી પણ બીજા આસનો અને પ્રાણાયામ આપણે જોઈશું. તે પહેલાં સમય થયો છે એક નાનકડા વિરામનો. जीवन योग, जीवन योग. મિત્રો, વિરામ પછી જીવન યોગ શ્રેણીમાં આપનું સ્વાગત છે. આપણે ડાયાબિટીસ વિશે ચર્ચા કરી રહ્યા હતા. આપણી સાથે છે સ્વામી શ્રી અધ્યાત્માનંદજી મહારાજ. સ્વામીજી, જી, ડાયાબિટીસમાં બીજા કયા આસનો થઈ શકે? આપણે હમણાં શંખ પ્રક્ષાલનની વાત કરતા હતા. હું શું કહું છું કે ડાયાબિટીસ છે ને એમાં 3 વાત જરૂરી છે. પહેલું છે યોગ્ય આહાર, બીજું યોગ્ય કસરત, આવશ્યક કસરત, ત્રીજું યોગ્ય મેડિકલ સારવાર. ડૉક્ટર લોકોને અને મેડિકલ સારવારને તમે એવોઇડ કરી શકો નહીં, પરંતુ જો તમે નિયમિત રીતે યોગાભ્યાસ કરતા રહો તમારે તો પછી મેડિકલ સારવારને ઓછી કરી શકાય. ઇન્સ્યુલિન ના લેવા પડે, સાધારણ ગોળીથી ગુજારો થાય. પરંતુ જો માતા પિતાને ડાયાબિટીસ હોય, દાદા દાદીને હોય તો વંશ પરંપરાગત પણ ડાયાબિટીસ થતો હોય છે. બહુ જરૂરી વાત જાણવું જોઈએ. હવે આ જે ડાયાબિટીસ છે તો એની અંદર આપણે શું કલ્યાણ કરી શકીએ? જેવી રીતે આમ કહ્યું કે
કોઈ પણ પ્રકારની આપણે કસરત કરીએ ને તો જ્યાં પેટ છે ખાસ કરીને એના પર વજન આવે છે. સૂર્ય નમસ્કારમાં આવે છે, પાદસ્થાસનમાં આવે છે, પશ્ચિમોત્તાનાસનમાં આવે છે. તો હવે આપણે એક છે અર્ધ મત્સ્યેન્દ્ર આસન છે, લેટરલ સ્પાઇનલ ટ્વિસ્ટ. એ પેન્ક્રિયાઝને સ્વસ્થ રાખવા માટેની બહુ જ સારી પ્રક્રિયા કે આસન છે. તો એ પશ્ચિમોત્તાન આસનનો જે ગુણ છે કે મયુરાસનનો ગુણ છે, એ ગુણ આપણે અહીંયા આ અર્ધ મત્સ્યેન્દ્ર આસનમાં પણ મળે છે. હવે એના પહેલાં આપણે વક્રાસન જોઈએ. આપણા બંને મિત્રો જે પ્રમાણે બેસેલા છે એમ સીધા બિલકુલ બેસવાનું, અને પછી એમણે પોતાના જમણા પગને વાળવાનો છે. જમણો પગ પહેલાં વાળીએ. ઓમ. ડાબા પગની બીજી તરફ એને મૂકવાનો. ઓમ. હવે ડાબા હાથને છાતી અને જમણા ઘૂંટણની વચ્ચેથી લાવીને સામેનું ઘૂંટણ પકડવાનું. ઓમ. હવે જમણા હાથને પાછળ લઈ જઈએ. ઓમ. પાછળ જોઈએ. ઓમ. આંખો ટ્વિસ્ટ. અર્ધ મત્સ્યેન્દ્ર આસનના પૂર્વેની આ સ્થિતિ છે. હવે તમે તમારો જે જમણો હાથ છે એને રિલેક્સ કરો. ઓમ. ડાબા હાથને રિલેક્સ કરો. ઓમ. હવે તમારો જે ડાબો પગ છે તેને જમણા નિતંબના નીચે લઈ આવો. ઓમ. ડાબા હાથની પેલાની જેમાં આગળ લાવવાનો, છાતી અને ઘૂંટણના વચ્ચેથી લાવી ડાબા હાથને અને જમણા પગના એન્કલ્સને પકડવાનું. ઓમ. જમણો હાથ કમરમાં પાછળ. ઓમ. મેક્સિમમ લુક બેક. એકદમ બંને ખભા સાથે લાઈનમાં આવવા જોઈએ. આરંભમાં આવું નહીં થાય તો ચિંતા નહીં કરવાની, પણ આપણે સુરેખાબેનને જોઈએ, વય વધ્યા છતાં પણ, એ ગ્રેટ ગ્રાન્ડ મધર થયા હોવા છતાં પણ એ બધું સરસ કરી શકે છે. આપણા આશ્રમમાં અનેક મોટી ઉંમરના બહેનો આવે, પછી એવું કહે, સ્વામીજી હું તો ડૉક્ટર છું, બહુ ચીડિયો સ્વભાવ હતો, ધીરે ધીરે મારા પેશન્ટ ઓછા થઈ ગયા, છોકરાઓ વહુઓ ધણી કોઈ હાડે પડવડતું નહોતું. હું તમારા આશ્રમમાં 1 વર્ષ આવી છું, હવે ચક્રાસન કરું છું, ધનુરાસન કરું છું, મારા પેશન્ટ વધ્યા છે, મારામાં પણ ધૈર્ય વધ્યું છે, છોકરાને બહુ મને વાલ કરે છે, અને ધણીને પણ હવે હું ગમતી થઈ છું. રહસ્ય છે. ધીરેથી આપણે જમણા હાથને રિલેક્સ કરીએ. ઓમ. ડાબા હાથને રિલેક્સ કરીએ. ઓમ. હવે આપણો ડાબો પગ છે ને સીધો કરીએ. ઓમ. જમણા પગને લાંબો કરીએ. ઓમ. પશ્ચિમોત્તાનાસન કરવાનું. ઊંડો શ્વાસ લઈને બંને હાથ ઉપર. ઓમ. પશ્ચિમોત્તાનાસન કરવાનું. આપ કરો. તમે ઉત્થિત પશ્ચિમોત્તાનાસન કરો. તમે પશ્ચિમોત્તાન. ઓમ. દરનાદ દીમ તાનુમ તરદનાદ દીમ. આપણે બંને જોઈએ છીએ. એક તો જમીન પર બેસીને પગ લાંબા કરીને કરવામાં આવતું પશ્ચિમોત્તાન, જે સાધારણ બધા લોકોને ખબર છે, પણ આમ અંગૂઠા ન પકડાય તો આપણે એડી ઘૂંટી પિંડી પકડીને કરી શકીએ. બીજું છે બિટ ડિફિકલ્ટ, પણ પ્રયત્ન કરવાથી કરી શકાય છે, ઉત્થિત પશ્ચિમોત્તાનાસન. એ વીના જેવો આકાર થયો છે, એટલે બંને તરફથી લોહીનો પુરવઠો પેન્ક્રિયાઝને મળે છે. That's the beauty of the subject. ધીરેથી નીચે આવીએ. ઓમ. પગ લાંબા કરો, રિલેક્સ કરો. સૂર્યકાંતાઈ સામે ફરી જાઓ. ઓમ. જેવી રીતે પશ્ચિમોત્તાનાસન કે અર્ધમત્સ્યેન્દ્ર આસન ઉપકાર કરે તેવું મયુરાસન પણ કરતું હોય છે. આવો આપણે આજે કોકટેલ જોઈએ. પશ્ચિમોત્તાનાસન ઉપર મયુરાસન. તમે ઘરમાં પ્રયત્ન કરશો નહીં, તમારા જોવા માટે છે.
કરો જોઈએ. ઓમ ઓમ. જો એમનું પશ્ચિમોત્તાનાસન થયું, સુરેખા તાઈનું, અને આનંદ છે હવે એમના ઉપર, બંને પગ જોડાયેલા. ઓમ. There you are, wonderful. અભ્યાસ છે. કમ બેક. ઓમ. તાઈ માથું ઊંચું કરો. ઓમ. હસીને દેખાડો. હા, હું જીવતી છું કહી દેવાનું. તો બેસી જાઓ. ઓમ. આંખો બંધ, શાંત બેસો. ધ્યાનથી માનસિક વિકૃતિ નથી થતી, ધ્યાનથી તણાવ ઓછો થાય છે. આંખો બંધ, શાંત, ચોપાસના વાતાવરણના સાક્ષી રહીએ. મોર બોલે છે, ચકલાઓ બોલે છે, પક્ષીઓ બોલે છે, એ બધાથી આપણે આપણા હૃદયના ધડકારા સાંભળવાની કોશિશ કરીએ. દરરોજ આ પ્રમાણે બેસવાની કોશિશ કરીએ. મનમાં વિચાર કરીએ, આનંદોહમ આનંદોહમ આનંદમ બ્રહ્માનંદમ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એકમ એવમ અદ્વિતીયમ બ્રહ્મ. હું આનંદ છું. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ ન ચ શ્રોત્ર જીવે ન ચ ઘ્રાણ નેત્રે ન ચ વ્યોમ ભૂમિ ન તેજશ્ચ વાયુ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. ઊંડો શ્વાસ લેવાનો. સુખાસન, પદ્માસન, વજ્રાસન, સ્વસ્તિકાસન, સિદ્ધાસન, કોઈ પણ આસનમાં બેસો. આંખો બંધ રાખો અને ધીરે ધીરે અનુભવ કરો. જે તમારા નાકમાં શ્વાસ આવે છે ને જાય છે, એ નાકની અંદર સ્પર્શ કરે છે. એ જે સ્પર્શ છે એની અંદર મનને કેન્દ્રિત કરો. શ્વાસ લેવામાં બળજબરી કરવાની નથી. જે ફીલ ધ ટચ ઓફ ધ ઇનકમિંગ એન્ડ આઉટગોઈંગ બ્રેથ. બૌદ્ધ પરંપરા એને આનાપાન કહે છે. આપણી વૈદિક પરંપરા એને અનુલોમ વિલોમ કહે છે. સ્વાત્મારામ, હિરણ્ય સંહિતા, બધાએ આનું મહત્વ ગાયું છે. ધ્યાન કરો, ધ્યાન કરો, ધ્યાન કરો. એટલે શું છે? બધા તરફથી ધ્યાન હટાવી દેવાનું, પોતાના ધ્યાનને નાકની અંદર લઈ જવાનું, આવતા જતા શ્વાસને સ્પર્શ કરવાનું. દરરોજ 5 મિનિટ, 10 મિનિટ, 20 મિનિટ આવી રીતે બેસવાની કોશિશ કરો. મન શાંત થશે, ઉદ્વેગ નહીં થાય. ઉદ્વેગના કારણે જ, તણાવના કારણે જ ડાયાબિટીસ થતો હોય છે. સ્વામીજી, ડાયાબિટીસ વિશે બે ખૂબ અદ્ભુત જ્ઞાન આપ્યું, અને અમારી એવી ઈચ્છા છે કે આવતા એપિસોડમાં આ વિષય ઉપર તમારી પાસેથી વધારે માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. મિત્રો, યોગ્ય તબીબી સહાય, ભોજન અંગે તકેદારી અને આવશ્યક યોગાભ્યાસથી આ ત્રિપાંખી ઉપાય વડે આપણે ચોક્કસ ડાયાબિટીસનું નિવારણ કરી શકાય. દૈનિક જીવનમાં યોગાભ્યાસનો નિયમિત મહાવરો કરવામાં આવશે તો આપણે શારીરિક અને માનસિક સ્વસ્થતા પ્રાપ્ત કરી શકીશું. સ્વામીજી, દૂરદર્શન વતી હું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. નહીં, આપણે દૂરદર્શનનો, આપણે ડીડી ગિરનારનો આભાર માનીએ કે જે આટલા બધા આપણા વ્યુઅર્સ છે એની સેવા કરવાની તક આપે છે. જી સ્વામીજી, ધન્યવાદ. નમસ્કાર. નમસ્કાર માં, નમસ્કાર. जीवन झंझा सुख दुख ने फरता ता पाटा गुलाब केरी गंध माणवा वागे छे वળી કાંટા કેડે કંડારો અંતરની યોગની અલખ જગાવો કેડે કંડારો અંતરની યોગની અલખ જગાવો માનવ જીવન છે અતિ મોંઘું સુખદ સ્વાસ્થ્ય ત્યાં લાવો જીવન યોગ જીવન યોગ જીવન યોગ જીવન યોગ